નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 13મું ચેપ્ટર જે છે ગતિવાદ એના વિશે જોઈએ. તો વાયુનો જે ગતિવાદ કે વાયુની જે વર્તણૂક છે એ મુખ્યત્વે ત્રણ ભૌતિક રાશિ જેના ઉપર આધાર રાખે છે. એક છે દબાણ, એને આપણે P વડે બતાવીએ. તાપમાન, જેને આપણે T વડે બતાવીએ છીએ, અને કદ, જેને આપણે V વડે બતાવીએ છીએ. મુખ્યત્વે આ ત્રણ ભૌતિક રાશિ જે છે દબાણ, તાપમાન અને કદ, આના ઉપર વાયુની વર્તણૂક બદલાતી હોય. તો જુદા જુદા દબાણ, તાપમાન અને કદ વાયુ પોતાની સ્થિતિ બદલતો હોય. તો આ ત્રણેય વચ્ચે એક સંબંધ જોડાયેલો છે, જે છે PV ચલે છે T, બરાબર. અને સપ્રમાણતા કાઢીએ એટલે જુદા જુદા અચળાંકો આવે. અહીંયા આપણે અત્યારે અચળાંક તરીકે લઈએ K. તો આ K ની કિંમત જે છે એ ઘણી બધી રીતે વ્યાખ્યાયિત થાય છે. આ અચળાંક જે છે એ વાયુની અંદર જે અણુઓની સંખ્યા છે એના ઉપર આધાર રાખે. N અણુઓની સંખ્યા ઉપર આધાર રાખે જે અચળાંક મળે છે. દબાણ અને કદ તાપમાન સાથે સમપ્રમાણમાં હોય છે, જ્યારે દબાણ અને કદ બંને એકબીજા સાથે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને જે અચળાંક આવે છે એ અચળાંક અણુઓની સંખ્યા સાથે સમપ્રમાણમાં હોય. જો આપણે સપ્રમાણતા કાઢીએ એટલે અચળાંક અહીંયા આપણને મળશે, જેને આપણે કહીશું KB, સ્મોલ KB. જ્યાં KB જે છે અચળાંક એને કહેવાય બોલ્ટ્ઝમેનનો અચળાંક. અને આ જે અચળાંક મળે છે જે બધા વાયુઓ માટે સમાન છે. એની કિંમત પણ આશરે 1.38 ગુણ્યા 10⁻³ જેટલી હોય, અને SI એકમની અંદર. એનો એકમ શું થશે? જો આપણે એનો એકમ મેળવીએ તો આના ઉપરથી દબાણ અને કદ છે, બરાબર. આનો દબાણનો એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અને કદનો એકમ આવશે મીટર સ્ક્વેર, મીટર કદ. એટલે આ રીતે એકમ બનશે. એકમ મેળવવો હોય તો આ રીતે થશે. આ તો સંખ્યા છે, બરાબર. આની જગ્યાએ આપણે આ કિંમત મૂકી દઈએ. આ તો સંખ્યા છે, છેદમાં તાપમાન જશે, એટલે કે દબાણ, કદ છેદમાં તાપમાન એ એકમ આનો થશે. તો દબાણનો એકમ થશે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, કદનો એકમ થશે મીટર ઘન, છેદમાં તાપમાનનો એકમ થશે કેલ્વિન. એટલે કે મીટર સ્ક્વેર અહીંયા કેન્સલ થઈ જશે, તો ન્યૂટન ઇન્ટુ મીટર એટલે કે જૂલ કહેવાશે, તો જૂલ પ્રતિ કેલ્વિન આ એકમ થશે બોલ્ટ્ઝમેનના અચળાંકનો. અને એની કિંમત થશે 1.38 ગુણ્યા 10⁻23. અને બધા વાયુ માટે એની કિંમત એક સમાન હોય છે. આના આધારે આપણે એનું પારિમાણિક સૂત્ર પણ મેળવી શકીએ, બરાબર. તો પારિમાણિક સૂત્ર થશે જૂલ. જૂલ એટલે ઉર્જા, ઉર્જાનો M1 L2 T-2 આવું થશે. અને તાપમાન કેલ્વિન, જેને K1 એવી રીતે આપણે દર્શાવશું. તો ટોટલ થશે M1 L2 T-2 K-1. તો આ પારિમાણિક સૂત્ર થશે બોલ્ટ્ઝમેનના અચળાંક. જો આ આપણે અહીંયા કિંમત લખી દઈએ એટલે સમીકરણ આપણે આ રીતે લખી શકીએ. PV = KBN × T, બરાબર. જ્યાં N છે એ અણુઓની સંખ્યા થશે, જે વાયુ હશે એના. KB બોલ્ટ્ઝમેનનો અચળાંક થશે. બાકી તો દબાણ, કદ અને તાપમાન છે. અને બધા વાયુ માટે એ સમાન છે, એટલે આપણે આવી રીતે લખીએ PV છેદમાં NT = KB આવું થશે.
તો બધા વાયુ માટે જો આ સમાન હોય તો પીવી છેદમાં એનટી ઇઝ ઇક્વલ ટુ અચળ, આવું આપણે કહી શકીએ. તો આપણે દરેક વાયુ માટે લખવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ P1 V1 છેદમાં N1 T1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 છેદમાં N2 T2 બરાબર. આ જ રીતે બધા માટે લખી શકીએ, સરખાવી શકીએ ટૂંકમાં આ ગુણોત્તરને. તો આના આધારે આપણે કહી શકીએ કે જે આપણે દબાણ, કદ અને તાપમાન આ ત્રણેય નિશ્ચિત કરીએ કોઈ કિંમત સાથે, તો એ વાયુનો જથ્થો છે એ બધા માટે સરખો રહેશે. અણુઓની સંખ્યા આપણને એક સરખી મળશે, જેને એવોગાડ્રો અધિતર્ક એવું પણ આપણે કહી શકીએ. બીજા અચળાંક પણ અહીંયા આપણે લખી શકીએ. કેની જગ્યાએ આપણે આવું પણ લખી શકીએ PV ઇઝ ઇક્વલ ટુ કેની જગ્યાએ મ્યુ આર ટી. આપણે આગળ સમજાવ્યું બરાબર. આવું પણ આપણે લખી શકીએ, જ્યાં મ્યુ છે એ મોલ ની સંખ્યા, વાયુના મોલની સંખ્યા બતાવે છે. આર છે એ વાયુનો સાર્વત્રિક નિયતાંક એવું કહેવામાં આવે છે. તો પહેલા આપણે સમજીએ મોલ એટલે શું. બરાબર. તો મોલ સમજવા માટે આપણે પ્રમાણભૂત તાપમાન અને દબાણ આ સમજીએ. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર, જેને આપણે STP એવું કહીશું. STP એટલે પ્રમાણભૂત તાપમાન અને દબાણ, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર એવું થશે. તો STP એટલે શું? તો કે તાપમાન જે છે એની કિંમત આપણે 0 ડિગ્રી સેલ્સિયસ લઈએ, એટલે કે કેલ્વિનની અંદર જો આપણે ફેરવવું હોય તો આવું કહી શકીએ 0 ડિગ્રી સેલ્સિયસની અંદર આપણે 273.15 આટલા એડ કરીએ તો કેલ્વિનમાં ફરી જશે બરાબર. એટલે કે ટોટલ થશે 273.15 કેલ્વિન આ તાપમાન. અને દબાણ 1 atm એટલે કે વાતાવરણ દબાણ જે કેટલું હોય પાસ્કલની અંદર જો આપણે લખીએ તો 1.01 ગુણ્યા 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર આટલું દબાણ હોય. તો આ તાપમાન અને આ દબાણને પ્રમાણભૂત તાપમાન અને દબાણ કહેવાય. તો આ તાપમાને અને દબાણે જો કોઈ પણ વાયુનું કદ $22.4 લીટર લઈએ બરાબર. પ્રમાણભૂત તાપમાન અને દબાણ એટલે કે કયા તાપમાને 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 273.15 કેલ્વિન તાપમાન અને 1 atm દબાણ એટલે કે 1.01 ગુણ્યા 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ એટલું દબાણ. અને કોઈ પણ વાયુ માટે જો કદ આપણે આટલું લઈએ 22.4 લીટર, તો એ વાયુનું દળ એ અણુભાર જેટલું થાય. એ વાયુના બરાબર, એ વાયુનું જે દળ છે એ એના અણુભાર જેટલું થાય. તો એ જે જથ્થો છે એને કહેવાય 1 મોલ બરાબર. આને કહેવાય મોલ. તો આપણે જો એને મ્યુ વડે બતાવીએ મોલને, વાયુનું દળ જે છે એને આપણે એમ વડે બતાવીએ, અણુભાર જે છે એને આપણે કેપિટલ M વડે બતાવીએ. તો આપણે આવું લખી શકીએ સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ કેપિટલ M આવું લખી શકીએ બરાબર. મ્યુ એટલે મોલ, કેપિટલ M એટલે એ વાયુનો અણુભાર, સ્મોલ m એટલે એ વાયુનું દળ. એટલે કે જો આપણે 1 મોલ જેટલો જથ્થો લઈએ તો દળ કેટલું થશે? અણુભાર જેટલું થશે. એટલે કે મ્યુ બરાબર 1 લઈએ તો સ્મોલ m બરાબર કેપિટલ M થશે. એટલે એટલા માટે આપણે આવું લખી શકીએ. અને મ્યુ બરાબર આપણે આવું લખી શકીએ સ્મોલ m ના છેદમાં કેપિટલ M બરાબર. આ છે વાયુનું દળ અને આ છે વાયુનો અણુભાર. આ દરેક વાયુ માટે આપણે આ સમીકરણ લખી શકીએ. મ્યુ થશે મોલ. એ જ રીતે આપણે
સંખ્યા માટે પણ લખી શકીએ. 1 મોલ જેટલો કોઈ પણ વાયુ લઈએ તો એની અંદર આપણે સંખ્યા ગણીએ જે હશે 6.022 ગુણ્યા 10⁻23 આટલા અણુ હશે. એમાં 1 મોલ જેટલો કોઈ પણ વાયુ લઈશું એની અંદર અણુની સંખ્યા, બરાબર, અણુની સંખ્યા અથવા જો પરમાણુ હોય તો પરમાણુની સંખ્યા આટલી હશે, જેને આપણે એવોગ્રેડો અંક એવું કહીએ. Na વડે બતાવીએ એવોગ્રેડો અંક. તો મ્યુ મોલ લઈએ, બરાબર, 1 મોલ લઈએ તો આટલી સંખ્યા હશે. મ્યુ મોલ લઈએ તો કેટલી સંખ્યા હશે? 1 મોલ લઈએ તો આટલી સંખ્યા હશે. મ્યુ મોલ લઈએ તો ધારો કે n જેટલી સંખ્યા કહીએ તો આપણે ત્રિરાશિ મૂકવી હોય તો લખી શકાય. n હોય તો મ્યુ મોલ, Na હોય તો કેટલા? 1 મોલ થશે. તો આપણે આવી રીતે લખી શકીએ n = mu * Na આવું લખી શકાય. કેમ કે 1 મોલ લઈશું તો સંખ્યા કેટલી થઈ ગઈ? એવોગ્રેડો અંક જેટલી થઈ ગઈ. તો આપણે આવી રીતે લખી શકીએ mu = n/Na. તો સંખ્યા માટે આવું લખી શકાય. પછી દળ માટે આવી રીતે આપણે લખી શકીએ. તો મોલની સંખ્યા જે છે એ અણુઓની સંખ્યા સાથે આપણે આવી રીતે લખી શકીએ. અને દળ માટે પછી વાયુનો જે સાર્વત્રિક નિયતાંક આવે છે એ આ રીતે થશે. હવે જો આપણે આ સમીકરણ આવી રીતે લખી શકીએ PV બરાબર કેપિટલ K છે એની જગ્યાએ આપણે આવું લખી શકીએ KBNT આવી રીતે લખી શકીએ. એ જ રીતે આવું લખી શકાય PV બરાબર μRT આવું લખી શકીએ. હવે આની અંદર આપણે R ની કિંમત જો મેળવવી હોય તો આપણે આવી રીતે લખી શકીએ R = PV બરાબર μT આ રીતે થશે. હવે અહીંયા આપણે પ્રમાણભૂત તાપમાન, દબાણ એવું લઈએ એટલે કે તાપમાન કેટલું લેવાનું? આટલા કેલ્વિન. દબાણ આટલા, બરાબર, અને કદ લઈશું 22.4 લિટર. તો મ્યુ બરાબર કેટલું થશે? 1 મોલ થશે. તો એ કિંમત આપણે આની અંદર લખીએ તો R ની કિંમત કેટલી મળે છે એ જોઈએ આપણે. તો R = P ની જગ્યાએ લઈશું આપણે 1.01 ગુણ્યા 10⁵. કદ લઈશું 22.4 લિટર. તો લિટરને આપણે મીટર ઘનની અંદર ફેરવવું હોય તો 10⁻3 બરાબર એટલું થશે. એટલે કે અહીંયા આપણે કદ લઈએ 22.4 લિટર. લિટરને મીટર ઘનની અંદર ફેરવવું હોય તો ત્યાં લઈશું 10⁻3 આ થઈ જશે મીટર ઘનની અંદર, બરાબર. એટલે કે 1 લિટર બરાબર 10⁻3 મીટર ઘન થાય. મ્યુ ની કિંમત લઈશું આપણે 1. ટી ની કિંમત તાપમાન, તો તાપમાન પ્રમાણભૂત તાપમાન એટલે કેટલું થશે? 0.15. તો STP એ ગણતરી કરીએ આપણે. R ની કિંમત આપણને આ ગણતરી કરી નાખો એટલે R ની કિંમત મળશે 8.314 આટલી મળશે, બરાબર. અને એકમ શું થશે એ જોઈ લઈએ. તો જુઓ અહીંયા દબાણનો એકમ અને કદનો એકમ એ આપણે અહીંયા જોયું તો એની જગ્યા આવે છે જૂલ છેદમાં આની જગ્યા આવે કેલ્વિન અને આ મોલ. તો આવું થશે જૂલ, મોલ અને કેલ્વિન આ રીતે થશે. તો R નો એકમ થાય જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન. તો આ રીતે આપણે સાર્વત્રિક નિયતાંકની કિંમત મેળવી શકીએ. આપણે જુદા જુદા નિયમો પણ જોયા હતા જે પણ આના સાથે સંકળાયેલા છે. બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ
અહીંયા આપણે આના વચ્ચે સંબંધ કંઈક મેળવી શકીએ. જુઓ, જો આપણે પ્રમાણભૂત તાપમાન અને કદ લઈએ છીએ, બરાબર, દબાણ, કદ અને તાપમાન, તો એની અંદર આ જે સંખ્યા છે એવો ગ્રેડો અંક જેટલી થાય, તો આપણે આવું લખી શકીએ, R ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ NA, આવું લખી શકીએ, બરાબર. નિયતાંકની કિંમત આપણે આવી રીતે લખી શકીએ. તો આ જે સમીકરણો છે એ આપણે દાખલામાં વાપરીશું. આ PV બરાબર મ્યુ RT આ સમીકરણ છે જેને આપણે શું કહીએ છીએ? આદર્શ વાયુ સમીકરણ. અને આદર્શ વાયુ સમીકરણ એટલે કે જે વાયુ આનું પાલન કરે એને આપણે આદર્શ વાયુ કહીએ. પરંતુ આદર્શ વાયુ વ્યવહારિક રીતે શક્ય નથી, કારણ કે આ સમીકરણનું પૂરેપૂરું પાલન કરે એવો કોઈ વાયુ નથી. જો આપણે ગ્રાફ દોરીએ તો આ રીતે જોવા મળશે. એના અંદર આપણે ગ્રાફ દોરશું. એક બાજુ રાખશું દબાણ ATM ની અંદર, અને આ બાજુ રાખશું આપણે PV છેદમાં મ્યુ T એટલે કે R ની કિંમત થશે આ રાખશું. અને ગ્રાફ દોરીએ તો આદર્શ વાયુ માટે ગ્રાફ આ રીતે મળવો જોઈએ, સીધી x અક્ષ સાથે આ રીતે દરેક વાયુ માટે ગ્રાફ મળવો જોઈએ. એ જ વાયુ આદર્શ વાયુ કહેવાય. જુદા જુદા તાપમાન માટે જો આપણે ગ્રાફ દોરીએ તો આ રીતે ગ્રાફ જોવા મળે છે. T1, T2, T3 આ રીતે ગ્રાફ જોવા મળે છે, જ્યાં તાપમાન T1 વધારે છે T2 કરતા અને T3 કરતા. આ રીતે તો તાપમાન જેમ વધારે હશે એમ આ આલેખ આદર્શ વાયુની નજીક જોવા મળે છે. એટલે કે આપણે કહીએ કે નીચા દબાણે અને ઊંચા દબાણ, ઊંચા તાપમાને વાયુ આદર્શ વાયુ જેવો વર્તે. આદર્શ વાયુની વર્તણૂક ધરાવે. એવું કેમ કે નીચું દબાણ હોય અને ઊંચું તાપમાન હોય તો આદર્શ વાયુ સમીકરણને વધારે પાલન કરે? એવું કેમ થાય? કેમ કે દબાણ જો નીચું હશે અને તાપમાન વધારે હશે તો વાયુની અંદર રહેલા અણુઓ છે એ છૂટા હશે. એટલે કે અણુ બહુ નજીક હશે નહીં, એટલે કે આંતરક્રિયાઓ ના થાય એકબીજા અણુઓ સાથે. એટલે એ વાયુ આદર્શ વાયુ તરીકે વર્તણૂક વધારે ધરાવે. સંપૂર્ણ પાલન કરે એવો તો કોઈ વાયુ છે નહીં, પરંતુ જો આપણે વાયુનું દબાણ નીચું રાખીએ અને તાપમાન ઊંચું રાખતા જઈએ એમ એ વાયુ આદર્શ વાયુ જેવું વર્તન ધરાવતો જાય. અને આ સમીકરણ ઉપરથી આપણે આ રીતે જુદા જુદા નિયમો પણ આપણે સમજ્યા હતા. જેમ કે PV બરાબર મ્યુ RT છે, બરાબર. એની અંદર મ્યુ R આ તો અચળ જ છે. જો તાપમાન પણ આપણે અચળ વિચારીએ તો PV બરાબર અચળ થશે. અને આને જ શું કહીએ આપણે? બોયલનો નિયમ. બરાબર. તો P અને V અચળ થશે એટલે એનો અર્થ એવો થયો P ચલે છે 1/V. જો આનો આપણે ગ્રાફ દોરીએ દબાણ વિરુદ્ધ કદનો તો આ રીતે મળશે આપણને, આ રીતનો વક્ર અતિ વલય. બરાબર. તો ધારો કે જુદા જુદા તાપમાન આપણે અચળ રાખીએ, પણ કોઈ એક તાપમાન માટે પહેલા મેળવીએ, પછી બીજા તાપમાન માટે મેળવીએ, એ રીતે મળશે આપણને ગ્રાફ આવી રીતે જુદા જુદા. ધારો કે T1, T2, T3 તાપમાન અચળ જ રાખવાનું, બરાબર, પરંતુ તાપમાન બદલાવતા જઈએ તો આ રીતે આપણને જોવા મળશે, જેમાં T1, T2 અને T3 આ રીતે આપણે લઈએ. તાપમાન વધારે હશે તો વક્ર આ રીતે, જેમ તાપમાન વધતું જશે એમ વક્ર વધારે તીક્ષ્ણ બનતો જશે. એ જ રીતે ધારો કે આપણે આની અંદર PV બરાબર
મ્યુ આર ટી ની અંદર દબાણ અચળ રાખીએ તો મ્યુ આર તો અચળ જ છે, તો વી ચલે છે ટી, આવું થાય. એટલે કે જો આનો ગ્રાફ દોરીએ તો એ કેવો મળશે, વી વિરુદ્ધ ટી, તો એ સીધી રેખા મળશે આપણને. કારણ કે અહીંયા તાપમાન અને કદ બંને સમપ્રમાણમાં છે, એટલે ગ્રાફ કેવો મળશે, સીધી રેખા મળશે. અને આને આપણે શું કહીએ, ચાર્લ્સનો નિયમ. હજી આ જ રીતે આપણે કદ અચળ રાખીએ તો શું થશે, પી ચલે છે ટી, આવું થશે. તો એ ગ્રાફ કેવો મળશે, પી વિરુદ્ધ ટી નો, એ પણ આપણને સીધી રેખા મળશે. આને આપણે શું કહીએ, ગેલ્યુસેકનો નિયમ, જે આપણે આગળ આ બધા નિયમો સમજ્યા હતા, બરાબર. તો દબાણ, તાપમાન અને કદ આ ત્રણ ભૌતિક રાશિ વાયુ ઉપર વધારે અસર કરે, અને એમાંથી કોઈ પણ એક કિંમત અચળ રાખીએ તો બીજી બે કિંમત એકબીજા સાથે કેવા પ્રમાણમાં હશે એ દર્શાવવા માટે આ જુદા જુદા ત્રણ વૈજ્ઞાનિકોએ નિયમ આપ્યા, જે આપણે આ સમજી શકીએ છીએ. એ જ રીતે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ છે, એની અંદર સમજાયું છે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ, એટલે કે કોઈ વાયુ માટે તાપમાન, દબાણ અને કદ મુજબ જો આપણે સમીકરણ લખવું હોય તો આપણે આવું લખી શકીએ, પીવી બરાબર મ્યુ આર ટી, બરાબર. તો જુદા જુદા વાયુ લઈએ આપણે, જુદા જુદા વાયુ આંતરક્રિયા ન કરે એવા, અને એનું મિશ્રણ બનાવીએ, બરાબર. એનું મિશ્રણ કરી અને એક વાયુ બનાવીએ, જે જુદા જુદા વાયુ હશે અને આંતરક્રિયા નહીં કરતા હોય એકબીજા સાથે, એવા વાયુનું જો આપણે મિશ્રણ બનાવીએ તો મ્યુ જે ટોટલ વાયુના મોલ થશે એ આવી રીતે થશે. કોઈ એક વાયુના મોલ હશે મ્યુ1, બીજાના હશે મ્યુ2, આ રીતે થશે જુદા જુદા વાયુ. એ કિંમત આપણે અહીંયા લખીએ તો આપણે આવું લખી શકીએ, પી બરાબર મ્યુ આર ટી છેદમાં વી, બરાબર. અહીંયા મૂકી દઈએ તો આપણે આવી રીતે થશે મ્યુ1 પ્લસ મ્યુ2 પ્લસ મ્યુ3, આ રીતે ઇન્ટુ આર ટી ના છેદમાં વી, શું થશે. કાઉન્સ છોડીએ તો આપણે આવી રીતે લખી શકીએ મ્યુ1 આર ટી ના છેદમાં વી પ્લસ મ્યુ2 આર ટી ના છેદમાં વી પ્લસ આ જ રીતે બધા માટે, એટલે કે આ થશે P1, આ થશે P2 પ્લસ આ રીતે થશે. તો કુલ દબાણ કેટલું થશે, દરેક વાયુ દ્વારા જે દબાણ થશે P1, P2 બધાના સરવાળા જેટલું કુલ દબાણ આ વાયુનું થશે. અને ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ કહેવામાં આવે છે, બરાબર. હવે આને રિલેટેડ એક્ઝામ્પલ જે છે એ આપણે જોઈએ. આ બધા સમીકરણો આપણે ત્યાં ઉપયોગમાં લઈશું. જો ઉદાહરણની અંદર ચોથું ઉદાહરણ છે એ જુઓ. જેની અંદર કીધું છે એક પાત્રમાં બે અક્રિયાશીલ વાયુઓ રહેલા છે, નિયોન એક પરમાણુય અને ઓક્સિજન દ્વિપરમાણુય, જેમના આંશિક દબાણનો ગુણોત્તર, એટલે કે અહીંયા આપણને દબાણનો ગુણોત્તર આપ્યો છે P1 ના છેદમાં P2 3:2, એટલે કે 3 ના છેદમાં 2, બરાબર. બે વાયુ કીધા છે, એક નિયોન અને એક ઓક્સિજન, આ બંને માટે. તો અણુઓની સંખ્યા અને પાત્રમાં નિયોન અને ઓક્સિજનની ઘનતાનો ગુણોત્તર મેળવો. બંનેના પરમાણુ દળ આપેલા છે, બરાબર. અણુની સંખ્યાનો ગુણોત્તર મેળવવાનો કીધો અને ઘનતાનો ગુણોત્તર મેળવવાનો કીધો.
અણુભાર આપી દીધા છે. નિયોનનો પરમાણુ ભાર નિયોન એક પરમાણુય વાયુ છે એટલે પરમાણુ ભાર આપ્યો છે એનો જે કેટલું કીધું છે 20.2 AMU અને ઓક્સિજન નો અણુભાર O2 જે કીધું છે 32.0 અણુભાર અથવા તો દળ કહીએ બરાબર. તો દબાણનો ગુણોત્તર આપ્યો છે અને સંખ્યાનો ગુણોત્તર પૂછ્યો આપણને. તો ડાલ્ટનનો હમણાં જ આપણે જોયું તો આંશિક દબાણનો નિયમ. તો આપણે આવું લખી શકીએ P1 બરાબર μ1 RT છેદમાં V આવું લખી શકીએ. ધારો કે નિયોન માટે આપણે આવું લખી શકીએ તો ઓક્સિજન માટે આપણે આવું લખી શકીએ P2 બરાબર μ2 RT છેદમાં V આવું લખી શકાય. બંનેનો ગુણોત્તર લઈએ તો આવું થશે P1 ના છેદમાં P2 બરાબર μ1 ના છેદમાં μ2 આવું થશે. સંખ્યા માટે ગુણોત્તર જોઈ છે તો આપણે આવું લખી શકીએ. સંખ્યા માટે આવું હતું n ના છેદમાં na. જો μ1 માટે લખીએ તો આવું થશે. μ2 માટે લખીએ તો n2 ના છેદમાં na આવું થશે. તો μ1 ના છેદમાં μ2 બરાબર શું થાય n1 ના છેદમાં n2 આવું થશે. તો અહીંયા આપણે લખી દઈએ તો આવું થાય P1 ના છેદમાં P2 બરાબર આની જગ્યાએ આવું લખી શકાય તો n1 ના છેદમાં n2. તો સંખ્યાનો ગુણોત્તર જ આપણને પૂછ્યો છે તો n1 ના છેદમાં n2 બરાબર P1 ના છેદમાં P2 ની કિંમત તો આપણને આપી છે 3 ના છેદમાં 2. તો સંખ્યાનો ગુણોત્તર મળી ગયો બરાબર. તો પેલી કિંમત આપણને શું ગણવાની કીધી હતી સંખ્યાનો ગુણોત્તર મેળવવાનો. તો નિયોનનો અને ઓક્સિજનનો તો 3:2 એટલો થશે. બીજું કીધું છે આપણને ઘનતાનો ગુણોત્તર મેળવો. તો જો ઘનતાનો ગુણોત્તર આપણે મેળવવો હોય એટલે કે ρ1 છેદમાં ρ2 આવું મેળવવાનું થયું. તો એના માટે આપણે શું કરશું હવે મ્યુ અને દળ વચ્ચેનો સંબંધ યાદ કરીએ. તો મ્યુ બરાબર શું છે દળ છેદમાં અણુભાર. તો જો આપણે પહેલા માટે લખીએ તો આવું થશે, બીજા માટે લખીએ તો આવું થશે બરાબર. તો એ કિંમત આપણે અહીંયા લખવી હોય તો એ લખી શકાય. અને કદ વડે ભાગી દઈએ તો આપણને ઘનતા મળી જશે. તો અહીંયા આપણે આવી રીતે લખી શકીએ દળના છેદમાં કે સમીકરણને જ આપણે આ રીતે ગુણોત્તરની અંદર લઈએ. પહેલા તો આ મૂકી દઈએ બરાબર. આ કિંમત અહીંયા મૂકીએ તો આવું થશે P1 ના છેદમાં P2 બરાબર μ1 ની જગ્યાએ આવું આવશે m1 ના છેદમાં કેપિટલ M1 ગુણ્યા કેપિટલ M2 ના છેદમાં M2 આવું થઈ જશે. હવે બંને કિંમતને કદ વડે ભાગી નાખીએ એટલે P1 ના છેદમાં P2 બરાબર કેપિટલ M2 ના છેદમાં M1 ગુણ્યા સ્મોલ m1 ના છેદમાં V છેદમાં M2 ના છેદમાં V આવું થશે. તો આ થઈ જશે નિયોનની ઘનતા ρ1, આ થઈ જશે ઓક્સિજનની ઘનતા ρ2. તો આ રીતે થયું P1 ના છેદમાં P2 બરાબર કેપિટલ M2 ના છેદમાં M1 ρ1 ના છેદમાં ρ2 આવી રીતે થશે. તો અહીંયા ρ1 ના છેદમાં ρ2 બરાબર શું થશે M1 આ બાજુ જશે M2 આ બાજુ જશે તો P1 M1 છેદમાં P2 M2 આવું થશે. હવે બધી કિંમતો છે જ મૂકી દઈએ આપણે. તો P1 કેટલું P1 ના છેદમાં P2 કેટલું છે તો કે 3 ના છેદમાં 2. M1 ની કિંમત એટલે નિયોન માટે જે થશે 20.2 અને ઓક્સિજન માટે 32. તો આ ગણતરી કરી નાખો એટલે ρ1 ના છેદમાં ρ2 જે મળશે 0.9468 બરાબર. ઘનતાનો ગુણોત્તર આપણને આટલો મળશે.
તો આ બે કિંમત આપણને અહીંયા ગણવાની કીધી હતી, બરાબર. બીજું એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાયની અંદર ચોથો દાખલો છે એ જુઓ. જેની અંદર કીધું છે 30 લીટર કદના ઓક્સિજનના બાટલાનું 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રારંભિક ગેજ દબાણ 15 atm છે. બાટલામાંથી થોડો ઓક્સિજન કાઢ્યા પછી માપનનું ગેજ દબાણ ઘટીને 11 atm અને તાપમાન ઘટીને 17 ડિગ્રી સેલ્સિયસ થાય છે. તો બાટલામાંથી બહાર કાઢેલા ઓક્સિજનનું દળ શોધો. આર ની કિંમત આપી દીધી છે 8.31 લો અને ઓક્સિજનનું મોલર દળ આપી દીધું છે 32 mu લો. તો શરૂઆતમાં જે કિંમત આપેલી છે એ લખીએ. 30 લીટર કદ, તો પહેલા કદ છે 30 લીટર, તો મીટર ઘનની અંદર ફેરવી નાખીએ તો 30 ગુણ્યા 10 - 3 મીટર ઘન થશે 1 લીટર એટલે. બીજું શું આપ્યું છે? તાપમાન. તો શરૂઆતમાં તાપમાન છે T1 બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ. તો આની અંદર 273 એડ કરી દે એટલે કેલ્વિનમાં આવી જશે, એટલે કે 300 કેલ્વિન થશે. અને દબાણ, તો શરૂઆતમાં દબાણ કેટલું છે? 15 atm બરાબર, એટલું દબાણ શરૂઆતમાં કીધું છે. તો 1 atm એટલે 1.01 ગુણ્યા 10⁵ આટલા ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ. તો શરૂઆતમાં કદ, તાપમાન અને દબાણ આપ્યું છે, જેને આપણે મીટર ઘન, કેલ્વિન અને ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર ની અંદર ફેરવી દીધું, આટલું આપ્યું છે. પછી બાટલામાંથી ઓક્સિજન કાઢવામાં આવે છે. પછી દબાણ અને તાપમાન બદલાય છે એવું આપ્યું છે આપણને. તો કેટલું ઓક્સિજનનું દળ કાઢ્યું એ આપણને પૂછ્યું. તો પેલા કેટલું છે એ ગણવું હોય તો પેલા તો કેટલા મોલ છે એવું ગણી લઈએ. તો PV બરાબર μRT આવું લખીએ. તો P1 V1 T1, તો μ1 શરૂઆતમાં કેટલા મોલ છે એ મળી જશે. તો μ1 બરાબર શું થશે? P1 V1 / R T1 આવું થશે. આની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો P1 એટલે 15 ગુણ્યા 1.01 ગુણ્યા 10⁵ ગુણ્યા V1 30 ગુણ્યા 10⁻³ છેદમાં R. તો R ની કિંમત લેવાની કીધી છે 8.31 અને T1 તો કે 300. તો μ1 ની કિંમત આપણને અહીંયા મળી જશે. તો શરૂઆતમાં કેટલા મોલ ઓક્સિજન છે એ મળી જાય, જે ગણતરી કરો એટલે આવશે 18.3 આટલા મોલ. શરૂઆતમાં કેટલા મોલ છે ઓક્સિજન મળી ગયું. હવે અમુક ઓક્સિજન કાઢી લેવામાં આવે છે, જે આપણે ગણવાનું છે. અને પછી દબાણ અને તાપમાન કીધું. તો દબાણ કીધું આપણને 11 atm એટલે એ થશે 11 ગુણ્યા 1.01 ગુણ્યા 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. અને તાપમાન કીધું 17 ડિગ્રી સેલ્સિયસ એટલે એ થશે 290 કેલ્વિન. કેમ 273 એડ કરશું એટલે 290 કેલ્વિન થશે. આ P2 થઈ જશે T2. અને V2 કદ કેટલું? તો કે બાટલાની અંદર જ ઓક્સિજન છે તો કદ તો બાટલા જેટલું, એટલે પહેલા જે હતું એટલું જ. કેટલું? 30 લીટર એટલે કે 30 ગુણ્યા 10⁻³ મીટર ઘન, એટલું જ કદ. કદમાં કોઈ ફેરફાર થશે નહીં. તો કેટલા મોલ થશે? તો μ2 બરાબર તો કે P2 V2 છેદમાં R T2
કિંમત મૂકી દઈએ તો 11 ગુણ્યા 1.01 ગુણ્યા 10⁵ ગુણ્યા V2 તો કે 30 ગુણ્યા 10⁻³ છેદમાં R ની કિંમત કે 8.31 અને T2 290 તો μ2 ની કિંમત આપણને મળી જશે એનો આંકડો આવશે 13.9 આટલા એટલે કે પહેલા ઓક્સિજન કેટલો હતો બાટલામાં 18.3 મોલ જેટલો પછી કેટલો છે 13.9 મોલ જેટલો તો કેટલા મોલ આપણે ઓક્સિજન કાઢ્યો μ બરાબર μ1 માઈનસ μ2 એટલે કે 18.3 મોલ હતો અને છેલ્લે વધે છે 13.9 જેટલો બરાબર તો આ બાદબાકી કરી નાખો એટલે કે 4.4 મોલ આટલો ઓક્સિજન આપણે બાટલામાંથી બહાર કાઢ્યો બરાબર આપણને એ જ પૂછ્યું છે ઓક્સિજન નું દળ ગણવાનું આપણે અહીંયા મોલ ગણ્યો છે બરાબર હવે આના ઉપરથી દળ આપણે ગણી લઈએ ઓક્સિજન નું કેટલું થશે એટલે કે આટલા મોલ ઓક્સિજન આપણે બાટલામાંથી કાઢી લીધો તો દળ કેટલું થશે તો આ રીતે લખી શકીએ μ * m દળ ગણવું હોય મોલ ઉપરથી તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરીએ દળ બરાબર મોલ ગુણ્યા અણુભાર તો અહીંયા ઓક્સિજન છે તો ઓક્સિજનનો અણુભાર આવશે μ તો કે 4.4 અને ઓક્સિજન માટે આપણને કિંમત આપી દીધી છે તો ઓક્સિજનનું મોલર દળ કીધું છે 32 લાખ ગ્રામમાં આવશે બરાબર તો કેટલું થશે 4.4 ગુણ્યા 32 એટલે 140.8 ગ્રામ એટલું થયું જો કિલોગ્રામમાં લખવું હોય તો 0.140 કિલોગ્રામ આટલો ઓક્સિજન આપણે બહાર કાઢી લીધો બરાબર તો આ રીતે આપણે ગણી શકીએ એટલે કે શરૂઆતમાં આપણને કિંમતો આપી દીધી છે એના ઉપરથી આપણે શરૂઆતમાં કેટલા મોલ ઓક્સિજન છે બાટલામાં એ ગણી શકીએ પછી અમુક ઓક્સિજન કાઢ્યા બાદ અમુક કિંમતો આપેલી છે તેના આધારે કેટલો ઓક્સિજન હશે પછી એ ગણી શકીએ તો બાદબાકી કરશું એટલે કેટલો આપણે ઓક્સિજન કાઢ્યો એ મોલ મળી જશે મોલ ગુણ્યા અણુભાર કરશું એટલે આપણને દળ મળી જશે કેટલા દળનો ઓક્સિજન કાઢ્યો એના પછી પાંચમો દાખલો છે એક તળાવની 40 મીટર ઊંડાઈથી 12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 સેન્ટીમીટર ઘન કદનો હવાનો એક પરપોટો ઉપર તરફ આવે છે જ્યારે તે સપાટી પર આવે છે ત્યારે તેનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ છે ત્યારે તેનું કદ કેટલું હશે તો શરૂઆતમાં આપણને એવું કીધું છે કે ધારો કે આ રીતે તળાવની સપાટી આ તળિયે સપાટીથી 40 મીટર ઊંડાઈએ અહીંયા એક પરપોટો છે તો આ જગ્યાએ આપણને દબાણ કદ તાપમાન આપેલું છે તો કદ કીધું છે આપણને 1 સેન્ટીમીટર ઘન એટલે કેટલા મીટર ઘન થશે 10⁻² ને ઘન એટલે કે 10⁻6 થઈ જશે મીટર ઘન 1 સેન્ટીમીટર એટલે 10⁻². તો ઘન છે એટલે 10⁻6 આટલા મીટર ઘન કદ આપ્યું. તાપમાન કેટલું કીધું તો કે 12 ડિગ્રી સેલ્સિયસ આટલું તાપમાન છે બરાબર. તો 12 + 273 કરીએ એટલે એ થશે 285 કેલ્વિન. આટલું તાપમાન થયું. દબાણ કેટલું થાય તો કે 40 મીટર ઊંડાઈએ દબાણ કેટલું થશે તો કે વાતાવરણનું દબાણ પ્લસ ρgh આ રીતે આપણે ગણી શકીએ દબાણ. તો વાતાવરણનું દબાણ કેટલું તો કે 1.01 ગુણ્યા 10⁵ પ્લસ ઘનતા તો પાણીની ઘનતા 10�3 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. જી ની કિંમત 9.8. એચ ની કિંમત તો કે 40 મીટર ઊંડાઈએ ગણવું છે બરાબર. તો આ ગણતરી કરી નાખો, આ એડ કરી નાખો એટલે કેટલું આવશે
4.93 10⁵ એટલા પાસ્કલ, બરાબર. તો કિંમત મળી ગઈ. એટલે પછી આ પરપોટો અહીંયા ઉપર આવશે આ જગ્યાએ, ત્યારે એનું કદ V2 કેટલું આ પૂછ્યું. તો દબાણ કેટલું થાય V2, તો વાતાવરણના દબાણ જેટલું થશે 1.01 ગુણ્યા 10⁵ 1 atm એટલે આટલા ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, બરાબર. આટલું દબાણ થશે. તાપમાન કેટલું થાય છે કીધું, તો કે T2 બરાબર તાપમાન કીધું છે 35 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે 35 + 273 એટલે એ કેટલું થશે 308 કેલ્વિન, આટલું તાપમાન થશે. તો કદ મળી જાય. એટલે કે PV/T બરાબર μR, એટલે એ અચળ થશે. તો આવી રીતે લખી શકીએ P1 V1/T1 P2 V2/T2 આવું થશે. તો V2 બરાબર શું થશે, જે આપણે ગણવું છે એને કરતા બનાવીએ. તો P1 V1/T2, તો T1 અને P2 છેદમાં, બરાબર. કિંમત મૂકી દઈએ. તો P1 જે 4.93 ગુણ્યા 10⁵ ગુણ્યા V1 10⁻6 T2 308 કેલ્વિન, T1 285 કેલ્વિન, P2 1.01 ગુણ્યા 10⁵. તો આ ગણતરી કરી નાખો એટલે આ કેન્સલ થઈ જશે 10⁵, બરાબર. બાકીનું કેલ્સીની અંદર ગણી નાખો, છેલ્લે આન્સર મળશે એનો 5.3 10⁻6 મીટર, આટલું કદ છેલ્લે મળશે. તો આપણને કદ પૂછ્યું છું, પરપોટો સપાટી આવશે ત્યારે કદ કેટલું, બરાબર. તો એ આ રીતે મળી જશે. એના પછી છઠ્ઠો દાખલો છે. સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 1 atm દબાણે 25 મીટર ઘનની ક્ષમતાવાળા ઓરડામાં રહેલા ઓક્સિજન, નાઇટ્રોજન, હવાની બાષ્પ અને બંધારણના અણુઓ પણ સમાવીને હવાના અણુઓની સંખ્યા ગણો. તો પહેલા તો તાપમાન કીધું છે એ લખી દઈએ. 27 ડિગ્રી સેલ્સિયસ એટલે 300 કેલ્વિન થશે તાપમાન. પછી દબાણ કીધું છે 1 atm, તો 1 atm એટલે 1.01 10⁵ પાસ્કલ, આટલું દબાણ થશે. પછી કદ કીધું છે 25 મીટર ઘન, બરાબર. આટલું આપ્યું છે. તો અહીંયા આપણને કીધું છે સંખ્યા કેટલી થશે, બધા પ્રકારના વાયુઓ છે. તો સંખ્યા માટે આપણે આવું લખી શકીએ PV બરાબર KB/NT, બરાબર. PV બરાબર KB/NT, તો N મળી જશે. તો PV બરાબર KB, KB ની કિંમત બધા વાયુઓ માટે સરખી જ હોય. તો કિંમત લખી દઈએ. P ની કિંમત 1.01 ગુણ્યા 10⁵, કદ 25, KB ની કિંમત 1.38 ગુણ્યા 10⁻23 અને T તાપમાન 300. તો આ ગણી નાખો એટલે અણુઓની સંખ્યા મળી જાય, જે આવશે 6.10 આ 10⁻26 એટલા અણુઓ હશે. તો એ સંખ્યા એક જ ગણવાની કીધી છે, બરાબર.